સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના બની। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બે પત્રકાર પર હુમલો થયો। અજાણ્યા લોકો બંને પત્રકાર પર હુમલો કરીને ફરાર થઈ ગયા, જેથી ઇજાગ્રસ્ત પત્રકારને ધાંગધ્રામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, જે બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા। મળતી માહિતી મુજબ બંને પત્રકારોએ ખાતર ડેપોમાં ખાતરનો વિડીયો બનાવ્યો હતો, જેથી આ વિડીયો વાયરલ થવાના ભયને લઈને આરોપીએ હુમલો કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે। તો પત્રકારોએ ખાતરનો વિડીયો બનાવ્યો હતો અને પોતાની પોલ ખુલી ન જાય તે માટે જે ખાતર ડેપોના લોકો હતા તેમણે હુમલો કરી દીધો હતો અને બે પત્રકારો પર હુમલો થયો છે। સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધાંગધ્રામાં બે પત્રકારો પર હુમલો થયો। પત્રકારોએ ખાતરનો વિડીયો બનાવ્યો હતો અને અજાણ્યા લોકોએ પત્રકાર પર હુમલો કરીને ફરાર થઈ ગયા છે। ત્યારે હુમલાની ઘટનામાં બંને પત્રકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને બંને પત્રકારને ધાંગધ્રામાં પ્રાથમિક સારવાર આપીને સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા। ત્યારે બંને પત્રકારે ખાતર ડેપોમાં ખાતરનો વિડીયો બનાવ્યો હતો અને આરોપીઓની પોલ ખુલી જાય તે ડરથી આ પત્રકારો પર હુમલો થયો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, જે રીતે આ બંને પત્રકારો પર હુમલો થયો છે, કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે, શું વધુ માહિતી? જી, ચોક્કસપણે મિત્રો જણાવી દઉં કે ધાંગધ્રા તાલુકાના પીપળી ગામે બે ધાંગધ્રાના પત્રકારો ત્યાં ખાતરમાં બાબતે વિડીયો ઉતારવા ગયા હતા। ત્યારબાદ વિડીયો ઉતાર્યાનો ખાર રાખ્યા બાદ ત્યાંના 6-7 લોકોએ ખાતરની દુકાન ધાંગધ્રામાં આવીને તેના પર હુમલો કર્યો છે। હાલ તો બંને પત્રકાર રામદેવસિંહ ઝાલા અને અન્ય એક પત્રકારને સૌપ્રથમ પ્રાથમિક સારવાર ધાંગધ્રાની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, વધુ સારવાર સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે। જી, આભાર વિશાલ માહિતી આપવા બદલ।